जय जवान जय किसान जय जय शिक्षित युवान नारी शक्तिनो जय हो जय માં ગુજરાત SN લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમભાઈ બોલું છું. હવે આપણે જે એક કલેક્ટર કચેરીમાં એક ફાઇલ રહે અને બીજી ફાઇલ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા થાય કમિશનર સાહેબની ઓફિસમાં. હવે એમાં જે ભેળસેળિયા ફ્રૂટ જે કેસો થયા છે એવા 1183 કેસોની ફાઇલ ગાયબ છે. તમે વિચાર કરો, 1183 કેસની ફાઇલો ગાયબ છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા કેસો કલેક્ટર કચેરીની ઘોર બેદરકારી. બોલો, આ સન્ડે સિટીમાં આવ્યું અમદાવાદમાં 10/5/2026ના રોજ. હવે આ કલેક્ટરને સસ્પેન્ડ કરાય કે ના કરાય? કરવો જ પડે. છતાં નહીં કરે ભાજપ. એને સસ્પેન્ડ નહીં કરે એને કદાચ ભાજપમાં લઈ લેશે, કારણ કે ભાજપની જોડે આવા જ માણસો છે બધા ભ્રષ્ટાચારી. તે કોઈ સારા માણસ ભાજપમાં હોય જ નહીં. વોશિંગ મશીનમાં ધોઈને સારા કરીને બહાર આપીને ભાજપમાં. હવે તમે વિચાર કરો, 2025માં નવા જાહેરનામામાં કલેક્ટર કચેરી પેન્ડિંગ કેસોના 60 સિટીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો, પરંતુ તેમાંથી માત્ર 869 જ કેસો જ્યાં 60 સિટી ખાતે ટ્રાન્સફર કરાયા, બાકીના બધા ગાયબ. હવે આની અંદર શું કરાય? બધી કોપી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી લેવાય અને બધા કેસો ફરીથી દાખલ કરી અને તાત્કાલિક એનો અમલ કરાય. જતા ના કરાય. આ જતા કરવામાં જ કેસો ફાઇલો ગુમ કરી છે. એનો અર્થ એ જ થયો ને, ફાઇલ ઓફિસમાંથી કાઢે કોણ? ફાઇલની ચાવી કોની જોડે રહે છે? એ લોકરની. જે ફાઇલો રહેતી હોય લોકરની ચાવી કોની જોડે? આની ક્રાઇમ તપાસ થઈ નહીં થઈ, પોલીસ તપાસ થઈ નહીં થઈ, સરકારે કોઈ તપાસ સોંપી નથી સોંપી, ખાલી કાગળ ઉપર જ. હવે આમાં બે ફાઇલો હોય, એમાં એક ફાઇલ મ્યુનિસિપલ ઓફિસમાં હોય અને બીજી ફાઇલ કલેક્ટર કચેરીમાં. હવે કલેક્ટર કચેરીવાળી ફાઇલ ગુમ થઈ ગઈ. આટલી બધી 1183 કેસની ફાઇલ. આમને તાત્કાલિક કલેક્ટરને સસ્પેન્ડ કરાય, એ જવાબ નથી આપી શક્યા. હવે આમાં બધા ભેળસેળ વ્યાપારી છટકી જશે તો ભેળસેળ કરતા રહેશે. પુરાવા ફાઇલ વિના કેસની સુનાવણી આગળ વધ્યા જ નહીં. પણ ભલે ને પુરાવા ફાઇલ કલેક્ટરમાં ગુમ થયા, કોર્પોરેશનથી લઈ લો, ચાલુ કરી દો કેસ. એવું થોડું હોય? પબ્લિકને ન્યાય અપાવો છે તો કોઈ પણ રીતે ન્યાય થાય. અત્યારે કલેક્ટરને સસ્પેન્ડ કરો, નવા કલેક્ટર આવે એમને કોર્પોરેશન ઓફિસમાંથી ફાઇલો આપો 1183 અને ફરીથી ભેળસેળ ઉપર કેસ દાખલ કરો. આવું ના હોય. પબ્લિકના સ્વાસ્થ્ય ઉપર ચેડા થાય છે. હમણાં માધુપુરમાં નકલી હળદર પકડાઈ, બધેથી નકલી ઘી પકડાય, નકલી જીરું પકડાય, બધું જ ખાદ્ય વસ્તુમાં નકલી દૂધ, કોઈ વસ્તુ અસલી નહીં. તો સરકારના પેટનું પાણી જ નહીં હલતું. મોદીજી, હજુ તમારો પર લોકોનો અમુક વિશ્વાસ છે, પણ તમે આવું કરશો તો બિલકુલ વિશ્વાસ નહીં રહે. આવી રીતનું ના ચાલે. ફટાફટ પકડો અને બધાને એરેસ્ટ કરો, કેસ દાખલ કરો અને ફટાફટ સજા કરો. છે જે શરમ જ નથી સરકારને બિલકુલ. કોર્પોરેશન ભાજપની છે, રાજ્ય સરકાર ભાજપનું છે, કેન્દ્ર સરકાર ભાજપનું છે, અને પેપરમાં આવ્યા પછી પણ એ કલેક્ટર પર કોઈ કાર્યવાહી નહીં. આવું કેવું ચાલે? મ્યુનિસિપલના ફૂડ વિભાગ કામ કરતા અધિકારીઓએ જણાવ્યું કે 2011થી લઈને અત્યાર સુધીમાં 294 કેસ મોકલવામાં આવ્યા. તેમાંથી 242 કેસોનો નિકાલ થયો, જ્યારે 2052 કેસ કલેક્ટર કચેરી ખાતે પેન્ડિંગ છે. કેમ પેન્ડિંગ? તમારે કામ જ નથી કરવું? આ રીતે ના ચાલે. ફટાફટ એનો નિકાલ કરો. અને રાજ્ય સરકારને હું પ્રાર્થના કરું, વિનંતી કરું કે આવા કલેક્ટરોના ઘર ભેગા કરો ને કેસ દાખલ કરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાઇલો લઈને
ફરીથી એનો તપાસ કરીને બધાના એરેસ્ટ કરો અને એમના બધા ધંધા બંધ કરાવો. આટલું બહાર આવે તો સરકારને કંઈ આમ કંઈ પડી જ નથી કોઈની. આ કલેક્ટરને તાત્કાલિક સસ્પેન્ડ કરો. ફાઇલો ગુમ થઈ ગઈ રીતે જવાબદારી કલેક્ટરશ્રીની છે. ભલે ગમે એને ગુમ કરી, જવાબદારી કલેક્ટરશ્રીની છે આ રહી. અને ગુમ કરી બધાની તપાસ કરી બધાને સસ્પેન્ડ કરો. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત.